નમસ્કાર, ગુજરાત ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. નજર કરીએ આજના ટોપ 10 ન્યૂઝ પર. અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે. અહીં તેઓ મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ ધરાયેલા 707 કરોડના 78 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી. સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે. ડીઆરડી નિયામકે 35 એજન્સી સામે 71 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરી. આ ધરપકડ બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. આજે લપકામણથી અદાણી શાંતિગ્રામ સુધી તિરંગા યાત્રા યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રોહિત શર્મા બાદ હવે રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેડિયમમાં સ્ટેન્ડ રાખવા માંગ ઉઠી. જાડેજાના બહેન નૈનાબા જાડેજાએ કહ્યું કે રાજકોટ અથવા અમદાવાદના સ્ટેડિયમમાં જડ્ડુના નામનું સ્ટેન્ડ બનાવો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં મોટાભાગના આગાહીકારોએ 7 જૂનથી